પહેલાં જે આપણે નજર કરવી જોઈએ આસ્થા એ ઓફકોર્સ અહીંયા આપણે કેબિનેટ તરફથી ઘણા બધા અપ્રુવલ્સ આવ્યા છે 10,900 કરોડના PM E-ડ્રાઈવ સ્કીમ માટે તમને એક 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર્સ માટે આવતા જોઈ રહ્યા છે અને એના લીધે આજે ઓટો શેર્સમાં સારી એવી તેજી છે. ઘણા બધા JBM ઓટો, બજાજ ઓટો, હીરો, TVS મોટર્સ, ઓલા ઇલેક્ટ્રિક જેવા કાઉન્ટરને અહીંયાથી ફાયદો થઈ શકે છે. કોઈ કાઉન્ટર્સ તમને ગમે, કોઈ રોકાણની તક કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ડેફિનેટલી એ પોલિસીનો બહુ લાંબા સમયથી બજારનું વેઇટ હતું અને ડેફિનેટલી આ બહુ એક પોઝિટિવ મૂવ છે, સ્પેશિયલી ઈવી જે પ્લેયર્સ છે એમને માટે. અને ઓટોમોબાઈલ સેક્ટર એઝ અ હોલ એને કરતા થોડું અહીંયા તેજીમાં રહેશે. અમારી પ્રિફરેબલ ચોઇસ જે છે એ તો બજાજ ઓટો છે. એનામાં અમે 11,500 થી લઈને 11,900 નો ટાર્ગેટ જોઈ રહ્યા છે. સો અગર એક સ્ટોકની સાથે જવું હોય તો પછી મને બજાજ ઓટો બહુ સરસ લાગે છે. Possible target can be kept at around 11,500 to 11,800. ઓકે, તો બજાજ ઓટો તરફ આપણે એક નજર રાખી શકીએ છીએ. ટાટા સ્ટીલ એક બીજો કાઉન્ટર છે જતીન, જેમાં આજે તમને એક્શન જોવા મળશે કારણ કે UK ગવર્મેન્ટ તરફથી અહીંયા ઇન્સેન્ટિવ મળશે પોર્ટ ટેલબોટ પ્રોજેક્ટ માટે. ટાટા સ્ટીલ કોઈ ટેકનિકલી ચાર્જ કેવો લાગે? રોકાણનો કોઈ ઓપોર્ચ્યુનિટી છે હમણાં? જો ઓવરઓલ ટાટા સ્ટીલનો ડેલી ચાર્ટ જોવો તો એક ડાઉન ટ્રેન્ડમાં છે. આજના જે સમાચાર આવ્યા એના બાદ એક નીજક રિએક્શન, એક ગેપઅપ આપણને જોવા મળ્યું, પણ ઉપરના સ્તરો પર સસ્ટેન નથી કરી રહ્યું. મને લાગે છે કે જ્યાં લગી 152 153 ના લેવલ્સની ઉપર સસ્ટેન નહીં કરે ત્યાં લગીને આમાં કોઈ ફ્રેશ મોમેન્ટમ ઓન ધી અપસાઇડ બિલ્ડ થતું નથી જોવાતું. એક ટેકનિકલ પુલબેક ડેફિનેટલી ઓન ધી કાર્ડ છે, કન્સિડરિંગ કે ઓવરસોલ્ડ છે અને આજના ટ્રેડિંગ સેશનમાં આપણે થોડુંક પોઝિટિવ સમાચાર બી આપણને જોવા મળી રહ્યા છે. પણ ત્યાં લગી 152 153 ની ઉપર સસ્ટેન નહીં થયા ત્યાં લગી મોમેન્ટમ બિલ્ડ નથી થતું. 152 ની ઉપર જાય તો દેન 160 162 ના લેવલ્સ આવી શકે, પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અવોઇડની સલાહ છે. અત્યારના અવોઇડની તમને સલાહ મળતી દેખાઈ રહી છે. નેક્સ્ટ એક બીજો જે એક્શનમાં જે છે કાઉન્ટર એ છે NBCC MTNL સાથે એક લેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે અરાઉન્ડ 1,500 કરોડનો હશે, એના પર આજે એક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આસ્થા? NBCC ની આપણે જે વાત કરીએ તો ડેફિનેટલી પહેલા તો અમે પોઝિટિવ જ છે આ કાઉન્ટર પર અને આજે તો બહુ સારી તેજી પણ આવી છે, અરાઉન્ડ 2% આસપાસની આપણે વાત કરીએ. મારા હિસાબેથી પહેલા તો હું આ કાઉન્ટરની વાત કરવા માંગુ છું કે એ બેસિકલી જે એના બિઝનેસ વર્ટિકલ્સ છે એનામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ બિઝનેસ પણ આવે છે. તો આ કંપની ઇન પર્ટિક્યુલરલી મને બહુ સારી લાગે છે કેમ કે અમે હવે જોઈ રહ્યા છીએ કે એક્ઝિક્યુશનમાં બહુ સારું પિકઅપ થઈ રહ્યું છે અને એને લીધે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં સ્પેશિયલી બોટમ લાઇનમાં એક આપણે ઇન્ક્રીઝ જોવા મળી શકે છે. થોડું પ્રોબ્લેમ અહીંયા ફક્ત એક જ વાતનો છે કે કન્સર્ન જે છે એ વેલ્યુએશનના લઈને છે કેમ કે બહુ વધી ગયું છે. પણ આજનો જે ડેવલપમેન્ટ આવ્યો છે ડેફિનેટલી એને લીધે મારા હિસાબેથી આ એક પોઝિટિવ ન્યૂઝ કહેવાય આ કાઉન્ટર માટે. અને આગળ જતા અમે આ કાઉન્ટરમાં જે ટાર્ગેટ આપી રહ્યા છે એ અત્યારે તો એટ ધ ઇનિશિયલ લેવલ 190 થી લઈને 195 ના છે. 190 થી 195 ના ટાર્ગેટ માટે NBCC. એક લાસ્ટ ક્વિક મને વ્યૂ જોઈએ છે. હુનાસા કન્ઝ્યુમરમાં એક મોટી બ્લોક ડીલ થઈ છે, ઓપન માર્કેટમાં થઈ છે, જો કે નવા ઇન્વેસ્ટર છે લોકોને 2 મહિનાનો લોક ઇન પીરિયડ પણ છે. પણ હુનાસા કઈ રીતના જોશો તમે આસ્થા? હુનાસામાં મને તો પોઝિટિવ મોમેન્ટમ જ લાગે છે. અગર આપણે આ એની વાત કરીએ તો આ સેક્ટરમાં એક બહુ સારું કાઉન્ટર છે કેમ કે આ કાઉન્ટરની વાત કરીએ તો ગ્રોથ જે રેવન્યુમાં હતી અને માર્જિનમાં હતી બહુ હેલ્ધી છે. કંપનીને અહીંયા 2-3 પ્રોડક્ટ્સ નયા લોન્ચ કર્યા છે, જેમાં ધ ડર્મા કંપની, ધ એક્વોલોજિક આ કરીને જે પ્રોડક્ટ્સ નયા બ્રાન્ડ્સ લોન્ચ કર્યા છે મને લાગે છે કાફી સારી રીતે સ્કેલ અપ થઈ ગયા છે. અને મામાઅર્થ બ્રાન્ડનો પણ એક સારો અહીંયા નામ ચાલી રહ્યું છે. સો બ્લોક ડીલ થઈ છે એને લીધે થોડું અહીંયા ડાઉન છે, પણ લોંગ ટર્મ માટે સારું છે. સો અમારી રાય છે બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી માટે અત્યારે નહીં બાઇંગ કરવાની. મારા હિસાબેથી થોડું ફોલ આવે અરાઉન્ડ ધ લેવલ ઓફ 480 તો બાઇંગ કરવાના સારા લેવલ રહેશે. પોસિબલ ટાર્ગેટ ઇનિશિયલી જે અમે જોઈ રહ્યા છે 520 થી 525 ના છે. તો 480ના લેવલથી તમને અહીંયા ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે તમે કામકાજ કરી શકો છો. ટાર્ગેટ્સ આપણે 550ની આસપાસ જોઈ રહ્યા છે. હુનાસામાં આજે બ્લોક ડીલ છે એટલે એક થોડો આપણે ઘટાડો જોઈ રહ્યા છે. સાથે જ અહીંયા